કહેવાય છે કે અધિક મહિનામાં પવિત્ર નદીમાં જઈને નાહીને આપણા થોડા ઘણા પાપ ઓછા થાય છે. તો જો અમે પણ અમારો પાપનો થોડોક એવો ઘડો ઓછો કરવા માટે આવી ગયા છીએ કુરુક્ષેત્ર. જો હવે મામી પણ હારે આવ્યા છે કુરુક્ષેત્ર, કારણ કે આપણી કર્મભૂમિ, આપણા થોડા ઘણા પાપોનો નાશ સર્વનાશ અહીંયા જ થાય છે. તો અમારો થોડા ઘણા પાપનો નાશ સર્વનાશ કરવા માટે આવી ગયા છે કુરુક્ષેત્ર. એ પણ અમે બધા નાવા મામીને સાથે લઈને, કારણ કે થોડોક ફળ મામીને પણ મળે, એટલે મામી અમને બધાને નવરાવશે આજે. એકના એક મામી છે, ચાણી પછી લોટો બધું જ લઈને. ને જો બધા આવ્યા છે, એવું નથી કે આપણે એકલા જ આવ્યા છે, કેટલા બધા છે. અધિક મહિનામાં બધા જ નાહવા માટે આવે તો તમને બધાને ખબર જ છે. ને આપણા સુરતમાં તો પવિત્ર સ્થળ ઓછા નથી, બહુ બધા છે. તો આપણે આ વખતે અહીંયા આવ્યા છીએ કુરુક્ષેત્ર નાહવા માટે. દ્વિજ આગળ મેં મમ્મી જોડે જો લાઈન, જો ખાલી લાઈન. પૂજા લોકો આવે અહીંયા, બાકી બેન લોકો અહીંયા જ આવેલા, કાલે આવેલા, અહીંયા આજે નહીં. હા તો આજે પાછા આવું. અત્યારે ગરમી પણ એટલી છે. જો અમે ગયા વર્ષે આવ્યા હતા, આગલા વર્ષે, ત્યારે બહુ થોડુંક એટલું બધું આમ હતું નહીં, નાવાનું ને એવું જગ્યા બહુ એટલી બધી નહીં હતી. ને આ વખતે તો પાણી ને બધું ચોખ્ખું છે. ને આ વખતે બધું નવું બની ગયું છે. માસી લોકો મંદિર જવા તરફ ફોન કરું. ફાઇનલી આવી ગયા છીએ આપણે નીચે નહાવા માટે. હવે જગ્યા શોધીએ છીએ, અહીંયા બહુ ટ્રાફિક છે નહાવા માટે ને જગ્યા મળતી નથી, તો થોડાક દૂર આવ્યા છીએ. ને જો આ લોકો બેસવાની જગ્યા હોતે છે કે કેવી રીતે નાવું. ફર્સ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે આ બધું કિચડ નહીં હતું, કિચડ હતું પણ આટલું બધું આમ બહુ એ નહીં હતું. ને આ વખતે તો અહીંયા રોડ ને બધું બાંધી દીધું છે, રોડ ને બધું બ્લોક્સ ને બધું બનાવી દીધું છે. જો અહીંયા ગાડીઓનું પાર્કિંગ ને બધું ટોટલી થઈ ગયું છે, મંડપ બાંધ્યા છે. ને આ વખતે છે ને અહીંયા બધું કિચડ કિચડ છે, નાવા બેસવાની જગ્યા નથી. ગઈ વખતે તો બેસવાની થોડી જગ્યા હતી. જો હવે અહીંયા બધાને લાઈનમાં બેસાડે છે. હવે શું કરે, ચલો સ્ટાર્ટ. બરાબર છે. જો આ કઈક નવું ચાલ, બતાવ 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 બતાવ. રાખી માસી, રાખી માસી ખસો નહીં. આ કઈક નવું બનાવ્યું છે, કાઢી નાખ્યું બસ. આયુ પાકીટ આપી દઉં ને. જો છોકરીઓ બેહી જાઓ, ચલો ચલો મામી, મામી નવરાવશે આજે. રાખીની નાની ચાળણી
બસ લે ચાલ જયું ખસ ને બેટા જયું દ્રષ્ટિ આમ બેસી જા ભૈલું પાસે બધા અહીંયા બેસી જાઓ છોકરો બેસો ને અહીંયા પેલા 3 ચાલો હવે પાછો પ્લાન ચેન્જ પાછો પ્લાન હવે ત્યાં જ જવાનું નક્કી કરીએ ચાલો મજા આવે કે ન આવે ત્યાં નાઈ લેશું કોણ બરાબર છે ચાલે પૂછી હા કુવાને કાંઠે હું પાણીડા ગઈ તી ઓલા છોકરાએ કાકરી મારી હા મારી માટલી ફૂટી ગઈ આ માટલી ફૂટે એમ નથી પાછી અહીંયા આવ્યા પાછા હવે અહીંયા ન બેસવાની જગ્યા છે તો અહીંયા બેસવાના હવે આ લોકો હું નવું નવું કર્યા રાખે ખબર નહીં એ આટલામાં નહીં મજા આવે જો મામી નવરાવે છે લોચામાં દ્રષ્ટિ દેવાંગ 3 મને બી જવા દેવા કેવલ થશો નહીં ચલો ઓય અધિક મહિનાનું બોલો ની હવે દ્રષ્ટિનો વારો અધિક મહિનાનું મામી એ નવડાવ્યું જોયું આ લોકો કરે તાવડીમાં તમે નવાઈ જાય આ લોકો શું છે ઉભી રે બધાના વારા પરથી વારો કી જય હા તો નવરાવે મામી છેલ્લે બધાને જા પાછી ના લે જય જો હવે બધી છોકરીઓ પેલા ભાણેજો નાના ભાણેજો ના છોકરાઓ હવે મેન ભાણેજો બધી જય મામી ને ફળ મળે ચાલો મારો વારો હવે દ્રષ્ટિ ખાસ મામી મને 2 લોટા નામી મને શરીર પ્રમાણે નવરાવજો હવે કોણ
સ્વિમિંગ પુલમાં હોય ને એમ નાય છે. વોટર પાર્કમાં કેમ આવ્યા હોય એમ. જો જો ઓય મિતેશ વોટર પાર્કમાં નહીં આવ્યો. નીકળો બહાર એટલે બીજાનો વારો આવે. ચાલો હવે આપણો વારો. પાડતા નહીં. ચાલો ચાલો મોબાઈલ કાઢે તું જો આપણે કુરુક્ષેત્રમાં નાહી લીધું. આપણા થોડાક એવા પાપ હતા એ પૂરા સર્વનાશ થઈ ગયો, સ્વાહ થઈ ગયો. પવિત્ર નદીમાં નાહીને ડૂબકી લગાવીને બહુ મજા આવી ગઈ. હવે 3 વર્ષે અધિક મહિનો આવે છે. હવે પાછા અત્યારે આપણે નવો ચોપડો ચાલુ કરવાનો છે. હવે જે અહીંયાથી નવું સત્ર, નવો દાવ આપણા જીવનનો. તો જો અહીંયા આપણા બધા સર્વનાશ પામે. અહીંયા બધા પાપ જે કહી રહ્યા બધા અહીંયા પૂરા. ચાલો હવે જો બહુ મજા આવી ગઈ નાહવાની પણ. ને હવે જઈએ છીએ ફાઇનલી ઘરે. તમે લોકો અધિક મહિનામાં નાહવા ગયા કે નહીં? કોમેન્ટ. હા દ્રષ્ટિ હાથ પકડ. જો આ છે સ્મશાન. આપણે અહીંયાની કર્મભૂમિ એટલે કે ભાઈ આપણા અહીંયા કર્મો આપણે બધા અહીંયા જ મૂકીને જવાના અને નવા કર્મો પણ અહીંયાથી જ લખાઈને જવાના છે. એટલે આ છે આપણી કર્મભૂમિ, સ્મશાન ભૂમિ. એ તો ત્યાં ગયા લગભગ, અહીંયા નહીં, પેલામાં ગયા. આ તો પેલું ઇલેક્ટ્રિક છે અને પેલું હળગાવવાનું છે લગભગ. ચલો ચલો ભાઈ, આ સ્મશાન ભૂમિ બધાની આત્માને શાંતિ આપે. તો કંઈક સારા ઘરમાં જાય ને સારો જન્મ મળે. શું કેવું હે ને મામા? હા બરાબર જ ને. ભગવાન જે જાય તો